નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે, ત્યારે હવે રાજકીય પક્ષો છેલ્લી ઘડીએ પણ પ્રચાર કરી લેવાના મૂડમાં લાગી રહ્યા છે. આજે વોર્ડ નંબર 3ના ઉમેદવાર રણવીરસિંહ જાડેજાએ પોતાના સાથી ઉમેદવારો સાથે ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું હતું. વડોદરાના વોર્ડ નંબર 3માં ચૂંટણી પ્રચારનો ધમધમાટ પૂરો થવાના ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ઉમેદવાર રણવીરસિંહ જાડેજાનું અનોખું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફતેગંજ પાસે વોર્ડ નંબર 3માંથી ભાજપના ઉમેદવાર રણવીરસિંહ જાડેજા, પંકજ તડવી, કલ્પના પટેલ અને ઉર્વશી પંચાલનું તલવારો વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત કાર્યક્રમ દરમિયાન પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા પણ ખાસ હાજર રહ્યા હતા. કાર્યકર્તાઓ દ્વારા રણવીરસિંહ જાડેજાને તલવાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. રણવીરસિંહ જાડેજાએ શીશ ઝુકાવીને તલવારને નમન કર્યા હતા અને મ્યાનમાંથી તલવાર ખેંચીને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.